નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. ઘર નિર્માણમાંથી સામાજિક કાર્યકરો દ્વારા ધ્યાન દોરવામાં આવ્યા બાદ મોડેથી સ્માર્ટ પાલિકા તંત્ર જાગ્યું. કાલાખોડા જર્જરિત બ્રિજ જોખમી ન બને માટે ટેકા મૂકી સમારકામ હાથ ધરાયું. વડોદરા શહેરના કાલાઘોડા નજીક આવેલ વિશ્વામિત્રી બ્રિજ એ 14મી સદીમાં તેનું નિર્માણ થયું હતું. ત્યારબાદ ગાયકવાડી શાસનમાં 2 વાર તેનું સુધારી અને સમારકામ કરવામાં આવ્યું હતું. આજે પણ આ બ્રિજ અડીખમ છે અને વિશ્વામિત્રી નદીમાં ગમે તેટલું પૂર આવતું હોય છતાં આ બ્રિજ અડીખમ ઊભો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે બ્રિજ જર્જરિત થવાની શરૂઆત થતાના ભાગરૂપે કાંકરા ખરવા શરૂ થતાં પર્યાવરણવિદો અને સામાજિક કાર્યકરો દ્વારા સ્માર્ટ પાલિકાના અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું, જેનો સંજ્ઞાન લઈ મોડેથી તંત્ર ચોમાસાની તૈયારી સમયે બ્રિજની આસપાસ ટેકા ગોઠવવાની સમારકામની કામગીરી હાથ ધરી છે. આ બહુ સારી વાત છે અને છેલ્લે કોર્પોરેશને પણ આ સંજ્ઞાન લીધું અને અત્યારે જે મહત્ત્વની કામગીરી છે કરી રહ્યા છે. હું તો આનંદમાં છું કે ભાઈ એ બહાને વડોદરા શહેરનો આ મહત્ત્વનો બ્રિજ છે એનું કામ થઈ રહ્યું છે. શું કહેશો ઇતિહાસ વિશે તમે? વિશ્વામિત્રીના આ બ્રિજની વાત કરીએ તો એનો બહુ ઐતિહાસિક મહત્ત્વ છે અને વડોદરા ડેવલપ નહોતું થયું એટલું બધું. શરૂઆત હતી એમાં 14મી સદીમાં ગુજરાતના સુલતાન જે અમદાવાદમાં બેસતા હતા અહેમદ શાહ, એમને આ કિલ્લો આ બ્રિજ અને માજલપુરમાં એક મસ્જિદ છે એનું નિર્માણ કરાવેલું, જે ખંડર હાલતમાં છે અત્યારે. પણ આ જે બ્રિજ છે એના પછી 3 વખત આપણે વડોદરા સ્ટેટના ગાયકવાડ લોકો હતા એમને આનું નિર્માણ કરેલું અને આજે 4થી વખત એનું રિપેરિંગ કામ થઈ રહ્યું છે. તો અમે લોકો વડોદરાવાસી તરીકે હર્ષની લાગણી અનુભવી રહ્યા છે અને ભવિષ્યમાં એવી આશા રાખીએ કે આ બહુ સરસ લોકો માટે પ્રેક્ષણિક સ્થળ મળે અને લોકો જુએ. કેટલા દિવસમાં પતશે? આ કામનું તો મને ખ્યાલ નથી, ત્યાં ઊભા છે, હમણાં શરૂઆત કરી છે. કેમ કે 3-4 દિવસ તો આ માછડો ને એ બધું બાંધવામાં લાગશે, પછી રિપેરિંગ કામ 15-20 કે મહિનો જ થાય અને લગભગ 1.5-2 મહિનામાં પૂરું થાય. વરસાદ ચાલુ થાય ના, એનાથી કશું વાંધો નથી, કેમ કે આ સિમેન્ટમાં રિપેરિંગ કરવાના છે. તો સિમેન્ટ તો ઉલટું વરસાદ પડે તો મજબૂત થાય. અને કે પિલ્લરની ખાસ આપણે જે 2 પિલ્લરો છે એના પર જે ખાસ વસ્તુ જે છેલ્લા પિલ્લરો છે એમાં તમે જોઈ શકો છો કે જે ઈંટો છે ઈંટોનો ઉપયોગ અને ચૂનાનો ઉપયોગ કરેલો છે. તો એમાં એ તમે જોઈ શકો છો કે એટલા વર્ષે એટલે 14મી સદીનું છે. તો 14મી સદીમાં કેવી રીતનું બાંધકામ થતું હતું એ તમે ત્યાં જોઈ શકો છો ઇન્ડિકેશન. પણ એના પર અને નીચેના ભાગ પર એ જોઈન્ટ છે અને એના પર જ આખું સિમેન્ટનું સ્ટ્રક્ચર બનેલું છે અને ફરી પાછું રિપેરિંગ કામ સમારકામ થશે તો એની મજબૂતી વધશે, ઓછી નહીં થાય. ડભોઈ શહેર તાલુકામાં મોડી રાત્રે વરસાદની ધમાકેદાર એન્ટ્રી. ડભોઈ શહેર સહિતના તાલુકાના તીર્થક્ષેત્ર ચાણોદ, નંદેરિયા, ભીમપુરા, શનોર, ફૂલવાડી, તેલતલાવ, શંકરપુરા જેવા ગામોમાં વરસાદ, ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ડભોઈ સર્કિટ હાઉસ પાસે ઝાડ માર્ગ પર નમી પડ્યું. પ્રારંભિક વરસાદમાં જ ડભોઈ નગરની અનેક સોસાયટીઓમાં જળબંબાકાર બની
ઉમા સોસાયટી, વિમલ સોસાયટી, શિવશક્તિ પાર્ક, નગરપાલિકા શોપિંગ સેન્ટર સહિત સેવા સદન કમ્પાઉન્ડમાં પાણી ભરાયા. ચોમાસાના પ્રારંભે જ ઠેર ઠેર પાણી ભરાઈ જતા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર ઉઠ્યા સવાલ. છાણી પોલીસની ટીમ ઊંઘથી ઝડપાઈ. વડોદરા શહેરના દસત પાસે એસએમસીની ટીમ દ્વારા મોટા પ્રમાણનું દારૂનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું. વડોદરા શહેરના દસત પાસે બિઝોઈ ગેંગનું દારૂનું ગોડાઉન ઝડપી સ્ટેજ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા આજે વહેલી સવારે દશરથ આઈટીઆઈ પાછળ દરોડો પાડવામાં આવ્યો હતો. બાતમીના આધારે આ દરોડો પાડ્યા બાદ તેઓના મોટા પ્રમાણમાં દારૂનું ગોડાઉન ઝડપાયું હતું. 20થી વધારે મજદૂરોની કામે લગાડી ગોડાઉનમાંથી દારૂ ભરવામાં આવ્યો. 4 જેટલા આરોપીઓને ઘટના સ્થળેથી ઝડપી પાડવામાં આવ્યા. સ્ટેજ મોનિટરિંગ સેલની ટીમને સફળતા મળી. છાણી પોલીસે ક્યાંક ને ક્યાંક ઊંઘથી ઝડપાઈ આટલા મોટા પ્રમાણમાં દારૂ રાજસ્થાનથી લાવવામાં આવ્યો હોય તેવી માહિતી સૂત્રો દ્વારા જાણવામાં આવ્યું છે. આ તમામ કાઉન્ટર પ્લાસ્ટિકના છે એટલે લાવી રહ્યું છે. વડોદરા શહેરના આજુબાજુના ગામમાં પ્લાસ્ટિકના દારૂનું વેચાણ ખૂબ પ્રમાણમાં થતું હોય તે આ ગોડાઉનના પરથી લાગી રહ્યું છે. વડોદરા શહેરમાં આ જગ્યા ઉપરથી ઇંગ્લિશ બનાવટના દારૂનું વેચાણ થતું હોય તે લાગી રહ્યું છે. બારડોલી સરદાર વલ્લભભાઈ પટેલના માનસપુત્રી રત્નપૂજ્ય નિરંજના બાના સાનિધ્યમાં પરમાત્મા ટ્રસ્ટ દ્વારા નોટબુક થેલા વિતરણ કરવામાં આવ્યું. બારડોલી સરદાર વલ્લભભાઈ પટેલના પોતુકા મકાનમાં પૂજ્ય નિરંજના બાના સાનિધ્યમાં શિક્ષણ મેળવતી હજારો દીકરીઓને પરમાત્મા ટ્રસ્ટના ઉદારદી દાતા શ્રી માનવ સેવા સંઘ ચાઇલ્ડ હેલ્પિંગ હેન્ડ્સ ગ્રુપ શ્રી આનંદ ચેરિટેબલ ટ્રસ્ટની ધનસુખભાઈ ચુડાસમા અમેરિકા શ્રી હિતેશ મંગુકિયા શ્રી જતીલાલ જ્વેલર્સ સુરત
શ્રી વિરલ દેવલિયા ન્યૂઝીલેન્ડના આર્થિક નોટબુક ચોપડા થેલા વિતરણ માટે પરમાત્માના ટ્રસ્ટીઓ પધાર્યા હતા. વિદ્યાદાન સર્વશ્રેષ્ઠ છે. આવતા વર્ષ ભવિષ્યનું ઘડતર કરતા શિક્ષણ ક્ષેત્રે આપેલ આર્થિક સહયોગ બદલ દાતા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા પરમાત્મા ટ્રસ્ટના ભરતભાઈ માંગુકિયાએ હૃદય સ્પર્શી સંદેશ અપાયો હતો. અનંતકાળ સુધી પ્રભાવ પાડતા શિક્ષણ સેવામાં આપેલ પ્રદાન એ ઉત્તમ સમાજ રચના માટે આશીર્વાદરૂપ. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરા લાલબાગ જૈન સંઘમાં ચાતુર્માસ માટે પધારનાર ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજની નિશ્રામાં પાલિતાણામાં સંક્રાંતિ મહોત્સવ યોજાયો. બોડેલીની દીકરીની દીક્ષાનો મુહૂર્ત કર્યો. જૈન મંદિરોની નગરી તરીકે ગણાતી પાલિકા શહેરમાં આજે ભારતભરથી પધારેલા ગુરુ ભક્તોની અનોખી સંક્રાંતિનો કાર્યક્રમ યોજાયો. જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે આજે જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથનો ચયંવર કલ્યાણક દિવસ અને સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ પ્રસંગે પાલિતાણામાં સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરાસા ભવનથી વાસ્તે ગાસ્તે ભગવાનની શોભાયાત્રા આરાસા ભવનથી ચતુર્વેદ સંઘ સાથે નીકળી હતી. વધુમાં રત્નત્રિય આરાધના ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહે જણાવ્યું કે આજે વડોદરાથી 3 બસો તથા ખાનગી વાહનો સાથે ભક્તો પાલિતાણા ખાતે સંક્રાંતિ મહોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા હતા. બોડેલી નજીક આવેલ હરકપુરની 13 વર્ષની રાગિની રાજુભાઈ જૈનની ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજે દીક્ષાનું મુહૂર્ત પ્રદાન કર્યું હતું અને 5 મહિના પછી 30 નવેમ્બર 2025ના દિવસે પાલિતાણાના જેતાવાડા ધર્મશાળામાં મુમુક્ષુ રાણી રાગિણીની દીક્ષા આપવામાં આવશે અને સાધ્વી સ્વયંપ્રભારી શ્રીજી મહારાજની શિષ્યા બનશે. દરમિયાન શ્રી શુદ્ધોપાસક ગણના પ્રમુખ નિખિલ શાહે જણાવ્યું કે સંસ્થા દ્વારા સાધાર્મિકને નિઃશુલ્ક પંચનીતિ યાત્રા પ્રવાસ કરવામાં આવ્યો હતો અને સંસ્થાના પાયાના કાર્યકર અનિલભાઈ શાહનું બહુમાન કર્યું હતું. ભાઈઓને સામાયિકની કીટ તથા બહેનોને સાડીની
પ્રભાવના આપવામાં આવી હતી, એમ સંસ્થાના મંત્રી રીતેશ શાહે જણાવ્યું હતું. આજે યોજાયેલ સંક્રાંતિ મહોત્સવમાં વલ્લભ સુરી સમુદાયના વર્તમાન કચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજની નિશ્રામાં સવારે ઢઢાળ ભવન ખાતે પરમાત્માના અભિષેક અને પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદની મોટી સંક્રાંતિમાં ગિરિવિહાર સંસ્થાના પ્રેરક હેમપ્રભુ સુરીના શિષ્ય રાજેન્દ્ર સુરીના તથા દીક્ષિત પ્રમોદ વિજયજી તથા ગણિત ધર્મરત્ન વિજયજી મહારાજના આદિધાનાને નિષ્ઠા પ્રદાન કરી હતી અને ભક્તોએ ગુરુ ભક્તિ ગીતો રજૂ કર્યા હતા તથા આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજે પાદરી પદ સુરી મહારાજના નામ ઉપરથી પાલિતાના શહેર કેવી રીતે બન્યું તેનો સુંદર ઇતિહાસ વ્યાખ્યાનમાં સમજાયો હતો, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. માંજલપુરના લાલબાગ જૈન સંઘના અગ્રણી વારીસ શાહ સહિતના અગ્રણીઓએ ભારતભરમાંથી પધારેલ ગુરુ ભક્તોને 6 જુલાઈને ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજના પ્રવેશ પ્રસંગે વડોદરા પધારવા આમંત્રણ આપ્યું હતું અને ગુરુદેવને કામળી ઓઢાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં ચાતુર્માસ માટે 39મો જૈન સંઘ ભાયલી ખાતે બન્યો છે, જેમાં ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજના શિષ્ય ગણી ધર્મરત્ન વિજયજી મહારાજનો વાસ્તે પ્રવેશ 5 જુલાઈને કરવામાં આવશે, એમ નવા બનાયેલ ભાયલી શ્રી વર્ધમાન જૈન સંઘના અગ્રણી વિનીતભાઈ શાહે જણાવ્યું હતું. સ્માર્ટ મીટરના વિરોધ સાથે ડામનગર ડાયમંડ એસોસિએશને પીજીવીસીએલના ડીઈને આવેદન પાઠવ્યું. સ્માર્ટ વીજ ફરજિયાત છે. પીજીવીસીએલ ડેપ્યુટી ડામનગર શહેરના ડાયમંડ એસોસિએશન દ્વારા સ્માર્ટ વીજ મીટરનો પ્રબળ વિરોધ. હીરા ઉદ્યોગકારોએ સ્માર્ટ વીજ મીટર નહીં નાખવા ગુજરાત સરકાર, જિલ્લા કલેક્ટર શ્રી અમરેલી અને પીજીવીસીએલના ચીફ એક્ઝિક્યુટિવ કાર્યપાલન ઇજનેર ડેપ્યુટી ઇજનેર ડામનગરને આવેદનપત્ર પાઠવ્યું. કારમી મદ્દેનો સામનો કરી રહેલ હીરા ઉદ્યોગમાં નાખવામાં આવેલ સ્માર્ટ વીજ મીટરથી કારખાનાદારોમાં દેકરો મચ્યો. સ્માર્ટ વીજ મીટર નાખ્યાના કલાકોમાં ભારે મોટી સંખ્યામાં યુનિટ વપરાયા હોવાની રાવ સામે ડામનગર ડેપ્યુટી ઇજનેરે લેખિત ખાતરી કરી. ક્ષતિગ્રસ્ત સ્માર્ટ મીટરની તપાસ બાદ રિફંડ આપવામાં આવશે. સ્માર્ટ વીજ મીટર ફરજિયાત હોવાની સ્પષ્ટતા કરતા ડેપ્યુટી ઇજનેર પીજીવીસીએલ ડામનગર દ્વારા દરેક વપરાશકર્તાઓને ક્રમશઃ સ્માર્ટ વીજ મીટર લગાડવાનું ફરજિયાત છે તેમ જણાવ્યું હતું. સમગ્ર ડામનગર શહેરમાંથી મોટી સંખ્યામાં સ્માર્ટ વીજ મીટરનો વેપારીઓ, હીરા ઉદ્યોગકારો, કારખાનેદારો પ્રબળ વિરોધ સાથે વરસાદ વરસતામાં આવેદનપત્ર પાઠવ્યું હતું. કેન્દ્ર સરકારની સ્કીમ અંતર્ગત બધા જ રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, જીએલપી બધા ટેરિફમાં આપણે અને ઓલ ઓવર આપણે બધા જ સ્ટેટમાં ટૂંકમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે અને જે આપણું જે પ્રોજેક્ટ છે પૂર્ણ કરવામાં એ આપણે ઉપરથી સૂચના આપવામાં આવી છે અને એના અંતર્ગત અમે કામ કરીએ છીએ. બીજો પ્રશ્ન છે લો વોલ્ટનો એવો પ્રશ્ન. ખોડિયાર ચોકથી માંડી ગજેન્દ્ર બેન મુખ્ય બજાર કે ગણાય મેરા
માનો કે જેણે મેં એસી લીધું છે, મેં પોતે એસી લીધું છે, પછી મેં લોડ વધારો માંગ્યો નથી, હું મારા ઘરે એસી શરૂ કરું એટલે આ બંધ કરે પંખો ધીમો પણ ત્યાં કરે. એટલે એને શેરિંગ કરવું હોય તો શેરિંગ કરો, કામ કરો. લોડ વધારામાં બધા પોતપોતાની રીતે એટલે બહુ ઉપકરણો ગ્રાહકો લોડ વધારો માંગશે તો એના આધારે નવું આપણે તમે PC સેટ સાહેબ, કરવામાં તમે આવશે. એક કામ એના આધારે નવું release સાહેબ, તમે કરવામાં એક આવશે. DE તરીકે લોડ વધારો આપણે સાહેબ તમે ડીઈ તરીકે એક કામ કરો, સર્વે કરો, જેને લોડ વધારો નથી માંગ્યો એને પુરવણી બિલ આપો. તમને અધિકાર છે વિધ અધિનિયમ 2003 ની જોગવાઈ મુજબ. તો લોડ વધારો નથી માંગ્યો ને વાપરે છે તો બીજાને શું સમજવું? એવું કામ તો કરો ભાઈ. અને આ પ્રશ્ન એક દિનો નથી, કાયમનો છે. કોળીવાડો, ગજેન્દ્ર મિલ, ઉંડપા, પુરબિયા શેરી, આ ભાઈ એસી શરૂ કરે, આને તો માંગ્યો જ નથી લોડ વધારો. એસી ચાલુ કરે એટલે મારા ઘરે પંખો ધીમો ફૂલ થાય. આપના કહેવા મુજબ જે આગળની કાર્યવાહી છે નિયમ મુજબ કરવામાં આવશે. આવેદન પત્ર તમારે જે આપના ગાંધીબાગ ડિવિઝન 1 એને ઉદ્દેશી તમે આપના થ્રુ પોગાડવાનું અને નામદાર ગુજરાત સરકાર કલેક્ટરને પોગાડવાનું. ગુજરાત સરકાર કલેક્ટર શ્રી ન પહોંચે એઝ પર રૂલ્સ એઝ ધ પર્પઝ ઓફ ચીફ ભાઈની કેવી વિશે તમારા ચીફ એક્ઝિક્યુટિવને પોગાડવાનું. ડન લ્યો શૂટિંગમાં લઈ બસ ઉપલેટા તાલુકાના પત્રકાર સંઘના શુક્લ પરિવાર દ્વારા મહાદેવને થાળ અર્પણ કરાયો. શુક્લ પરિવારની સેવાને બિરદાવવા પત્રકાર સંઘ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરાયું. ઉપલેટા તાલુકાના તારીખ 15ના અહીંયાના નીરવ ન્યૂઝ એજન્સીવાળા પત્રકાર રાજેશ શુક્લ દ્વારા સોમનાથ મહાદેવ મંદિર ખાતે તારીખ 14 જૂનના શનિવારના સાંજે 7 કલાકે મહાદેવને થાળ અર્પણ કરાયો હતો. પત્રકારો, મિહિમ મિત્રો અને મંદિરના સેવકો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં રાજેશ શુક્લ દ્વારા મહાદેવની આરતી કરવામાં આવી હતી, જેમાં તમામ પત્રકાર ભક્તિભાવ સાથે હાજર રહ્યા હતા. ત્યારબાદ પત્રકારોને એક મીટિંગ પ્રમુખ કૃષ્ણકાંતના અધ્યક્ષસ્થાને મેળવી હતી અને રાજેશ શુક્લાની વિવિધ સેવાઓને ધ્યાનમાં લઈને પત્રકાર દ્વારા પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ તથા મંત્રી ભરતભાઈ રાનપરિયા તેમજ જગદીશભાઈ રાઠોડ દ્વારા શાલ ઉડાવી હરતોળા કરી સન્માનપત્ર આપી ભવ્ય સન્માન કરવામાં આવેલ હતું. તેમજ ઉપસ્થિત આગેવાનો, પત્રકાર અને સ્નાયુ મિત્રોએ પણ હરતોળા કરી રાજેશ શુક્લનું ઉમળકાભર્યું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, સ્વાસ્તિક બિલ્ડર્સ દ્વારા ધરદાનભાઈ સુવા, વેપારી આગેવાન ભીખાલાલ ઝાલાવાડિયા, મંદિરના મહંત વિવેકભાઈ અર્પનાનથી, કોન્ટ્રાક્ટર રઘુભા સરવૈયા, કનુભાઈ બરૈયા, મહેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો અને મંદિરના સેવકો હાજર રહ્યા હતા. તેમજ જગદીશભાઈ રાઠોડ, જગમાલ સુવા, દિનેશ ચંદ્રવાડિયા, ભાવેશભાઈ ગોહેલ, ઇમરાન સરવદી, શહીક દોશી, ભાલુ રાઠોડ, નિકુંજ ચોટાઈ, શહેજાદ બાદશાહ, કિરીટ રાનપરિયા, આશીષ લાકડિયા, નિમેશ ચોટાઈ, ડૉક્ટર મહેશ ગજ્જર, રોનક ચોટાઈ, રાજુ ચૌહાણ, રવિ રાઠોડ સહિતના પત્રકારો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મર્યા ગયેલ દિવ્યાંગતોના માનમાં સૌએ 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી. લોક રક્ષણ દળની પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષાર્થીઓ માટે પોતાના ઘરે પરત જવા માટે એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી. વડોદરાના લવલખી ગ્રાઉન્ડ ખાતે એસટી બસોની વ્યવસ્થા કરાઈ હતી. પરીક્ષાર્થીઓ પોતાના ઘરે પરીક્ષા આપીને પહોંચી શકે તે માટે પોલીસ અને એસટી વિભાગે સંયુક્ત રીતે કરી વ્યવસ્થા હતી. પાલનપુરના પરીક્ષાર્થીઓ બનાસમાં બેસે, મહેસાણા જિલ્લાના પરીક્ષાર્થીઓ મોઢેરામાં બેસે
અરવલ્લી જિલ્લાના પરીક્ષાર્થીઓ સાબર બસ મોઢેરાની પાછળ મૂકેલી છે તેમાં બેસે. પરીક્ષાર્થીઓ પોતાનું બસમાં બેસી જાય. આ બાજુ ત્રણ જિલ્લાની બસોની વ્યવસ્થા કરેલી છે. નવલખી ગ્રાઉન્ડ ખાતે અત્રેથી પાલનપુર વિભાગની, મહેસાણા વિભાગની અને સાબરકાંઠા વિભાગની બસો ઉપલબ્ધ છે, જેમાં જે તે વિભાગના જે તે જિલ્લા કે તાલુકાની બસોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં જે મુસાફરો આવ્યા છે એમને રવાના કરવામાં આવશે. તે ઉપરાંત વડોદરા વિભાગની પણ બસોનું આયોજન કરવામાં આવ્યું છે. જે તે પેસેન્જરને જરૂરિયાત મુજબથી એ લોકોને બેસાડવામાં આવશે. કેટલી બસોનું આયોજન કરવામાં આવ્યું? નવલખી ગ્રાઉન્ડ ખાતે અત્યારે 150થી 200 બસોનું આયોજન છે. એ સિવાય CBS પર પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે કેટલા વિદ્યાર્થીઓ આજે પરીક્ષા માટે આવ્યા છે અંદાજે? ટોટલ વડોદરા જિલ્લા ખાતે 36,000 વિદ્યાર્થીઓનું આયોજન છે. જાગૃતિબેન, DTO ST વડોદરા. સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે શિવકુંજ આશ્રમના સીતારામ બાપુનો સત્સંગ યોજાયો. શિવકુંજ આશ્રમના સીતારામ બાપુ સેવક સમુદાયની વિશાળ ઉપસ્થિતિમાં ચાલીસાપટન સુંદરકાંડમાં ખૂબ મોટી સંખ્યામાં સેવક સમુદાયની હાજરી રહી હતી. દૂર દૂરથી શિવકુંજ આશ્રમ સેવક સમુદાયના શ્રદ્ધાળુઓ ભાવિકો શ્રી ભુરખિયા હનુમાનજીના સાનિધ્યમાં ભજન ભોજનનો લાભ લીધો હતો. શિવકુંજ આશ્રમના સીતારામ બાપુના માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંત સાથે દિવ્ય સતરંગ સ્થિર પ્રજ્ઞ બની શ્રવણ કરતા ભાવિકો સતી રત્નો પૂજ્ય વરુણાનંદજી અને રામેશ્વર નંદીજીની પાવન નિશ્રામાં દર્શન પૂજન અર્ચન કરતા ભાવિકો વડોદરા શહેરના વોર્ડ નંબર 6ના વોર્ડ ઓફિસથી 300 મીટરના અંતરે વારસિયા ફતેપુરા રોડ પર વરસાદી કાચનું ઢાંકણ સંપૂર્ણપણે તૂટી ગયેલ છે અને આ ફતેપુરા મુખ્ય રોડ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીનો પોતાનો વોર્ડ હોવા છતાંય ધ્યાન આપવામાં આવતું નથી. પાલિકા કોઈ મોટી હોનારત થવાની રાહ જોઈ રહેલ છે. વધુ માહિતી પવન ગુપ્તાએ આપી. વડોદરા શહેરના વોર્ડ નંબર 6 એટલે કે વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીના વોર્ડમાં વોર્ડ ઓફિસથી 300 મીટરના અંતરે વરસાદી કાચની ગટરના ઢાંકણાની બિસ્માર હાલત છે. આવી જ રીતે આ રોડના ઉપર બીજા 3 થી 4 ઢાંકણા એવા છે કે જેની પરિસ્થિતિ આવી જ છે. વડોદરા મહાનગરપાલિકાની એક નીતિ થઈ ગઈ છે કે જ્યાં તક કોઈ દુર્ઘટના ના ઘટે ત્યાર તક એ લોકો કોઈ કામગીરી શરૂ કરતા નથી. પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત ને ફક્ત કાગળો પર ચાલી રહી છે. વિશ્વામિત્રી મોટી કરવાની, ઊંડી કરવાની કામગીરી તો ચાલી રહી છે, પરંતુ એની જોડે જોડે મહાનગરપાલિકાએ વરસાદી કાંસોને સાફ કરવાની અને આ પ્રકારના ઢાંકણાઓ કે જે આ બિસ્માર હાલતમાં છે એને પણ રિપેર કરવાની કામગીરી કરવી જોઈએ. પરંતુ મોટા મોટા ઇજારદારોને ઇજારાઓ આપીને અને ફક્ત કાગળો પર કામ બતાવી અને પૈસા પાસ કરી લેવાનું એક મહાનગરપાલિકાનું મોટું કારસું ચાલી રહ્યું છે, જેનું જીતું જાગતું નમૂનો આ વરસાદી કાચને આ બિસ્માર હાલત છે. અમારી તંત્રથી એ જ અપીલ છે કે વડોદરા મહાનગરપાલિકા જલ્દથી જલ્દ આ કાંસોની અને આ ગટરોની તાત્કાલિક ધોરણે સમારકામ કરે, કારણ કે વડોદરા મહાનગરપાલિકા જો આ જલ્દથી જલ્દ આ કાર્ય નહીં કરે તો વડોદરાના નગરજનો કે જે હજારોની સંખ્યામાં આ રોડથી અવરજવર કરતા હોય છે, કોઈ એક નગરજન આ ખાડામાં પડે અને એને મોટું નુકસાન થાય તેનું જવાબદાર પછી પાલિકા જવાબદારી લેવા તૈયાર નથી થતી. એ પણ આપણે પાછલા દિવસોમાં જોયા છે. ત્યારે કોઈ હોનારત થતાં પહેલાં જ આ કામગીરી કરી દેવામાં આવે એવી માંગ અમે પાલિકા દ્વારા કરી રહ્યા છીએ. આપનું નામ? પવન ગુપ્તા, પ્રમુખ વડોદરા શહેર યુથ. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.